ગઈકાલે કંડલા પોર્ટ પર શિવાલિક જહાજ ગેસને લઈને પહોંચ્યા બાદ આજે વાડીનાર નંદાદેવી જહાજ ગેસ સાથે આવ્યું। આ ત્રણ તસવીર દેશભરના 140 કરોડ લોકોને રાહત આપનારી છે। જ્યારે સમગ્ર વિશ્વમાં રાંધણ ગેસ અને ક્રૂડ ઓઇલની તંગી છે, ત્યારે ભારત યુદ્ધ વિસ્તારમાંથી આન બાન અને શાનથી પોતાના જહાજને રવાના કરી રહ્યું છે। માત્ર 2 દિવસમાં જ ગેસ ભરેલા 2 જહાજ ઈરાનની સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી ગુજરાતના બંદરે આવી પહોંચ્યા। સોમવારે મુન્દ્રા પોર્ટ પર શિવાલિક જહાજ 46,000 મેટ્રિક ટન એલપીજી લઈને પહોંચ્યું, જેની ગણતરીની કલાકોમાં જ નંદાદેવી જહાજ 46,000 મેટ્રિક ટન એલપીજી લઈને દેવભૂમિ દ્વારકા વાડીનાર બંદરે પહોંચ્યું। હજુ તો તેની ખુશીઓનો કોઈ પાર ન હતો ત્યાં 80,000 મેટ્રિક ટન કાચું તેલ લઈને જગ લાડકી જહાજ મુન્દ્રા પહોંચ્યું છે। ખાડી રાષ્ટ્રોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસનો મોટો જથ્થો ભરીને નંદાદેવી નામનું એક જહાજ પહોંચ્યું છે। દેવભૂમિ દ્વારકાના વાડીનાર પોર્ટ પર વિશાળ નંદાદેવી જહાજ પહોંચ્યું। ઈરાનની સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને ભારતનું બીજું જહાજ પણ ગુજરાત પહોંચી ગયું। પોર્ટ પ્રશાસન અને કોસ્ટગાર્ડની દેખરેખ હેઠળ જહાજનું સુરક્ષિત અનલોડિંગ કરવામાં આવ્યું। આ જહાજમાં 46,000 મેટ્રિક ટનથી વધુ ગેસ છે। 2 જગ્યાએથી આ જથ્થો જશે। એનોર તમિલનાડુ અને હાલદિયા વેસ્ટ બંગાળ 2 પોર્ટમાં બંને જગ્યાએ જથ્થો જશે। આ પ્રસંગે દીનદયાળ પોર્ટ ઓથોરિટી ડીપીએના ચેરમેન સુશીલ કુમાર સિંહે જહાજ પર પહોંચીને કેપ્ટન અને ક્રૂ સાથે મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું। આ ઓપરેશન દેશના ઉર્જા પુરવઠાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે। नंदा देवी वेसल एलपीजी लेके आया है। 47,000 टन्स मेट्रिक टन्स के एलपीजी लेकर के आया है। तो इसमें भी जो प्लान ये है कि इसको शिप टू शिप ट्रांसफ़र होगा ये, और BW बर्च नाम के वेसल में ये ट्रांसफ़र होगा वॉल्यूम, और फिर ये अभी तक की जो हम लोगों को कम्युनिकेशन है, ये वेसल जो डॉटर वेसल है ये एनोर जाएगा और हल्दिया जाएगा, तो ऑन द ईस्टर्न पार्ट ऑफ द कंट्री जाएगा। ત્યારે જ ભારતમાં લોકો એલપીજી ગેસની અછતથી પરેશાન થઈ રહ્યા છે। ત્યારે હાલની આ પરિસ્થિતિમાં બાયોગેસ પ્લાન્ટ દાયકાઓથી આશીર્વાદરૂપ રહ્યા છે। આ પ્લાન્ટ કેવી રીતે કાર્ય કરે છે તેના માટે જુઓ અમારો આ અહેવાલ। અમદાવાદના મધ્યમાં આવેલી હજારો વિદ્યાર્થીઓ ધરાવતી નિરમા યુનિવર્સિટી પાસે એક નાનો બાયોગેસ પ્લાન્ટ છે। કેમ્પસના કર્મચારીઓને આ પ્લાન્ટમાંથી મફત ગેસ મળે છે। ગેસ ઉપરાંત કેમ્પસની હરિયાળી વધારવા માટે આ પ્લાન્ટના વેસ્ટમાંથી બનતા કુદરતી ખાતરોનો ઉપયોગ પણ આ જ કેમ્પસમાં કરવામાં આવે છે। આજથી ઘણા વર્ષો પહેલા અમે લગભગ 10 વર્ષ કરતાં પણ વધુ ટાઈમ પહેલાથી આ બાયોગેસ પ્લાન્ટ ચાલુ કરેલો છે, અને ખરેખર આજની તારીખે અમારા માટે આશીર્વાદરૂપ છે કે આ વેસ્ટેજ અમારે ડિસ્પોઝ કરવાનો પ્રશ્ન રહેતો નથી। વત્તા એનાથી અમારા ત્યાં સાફ સફાઈ અને મેન્ટેનન્સના અને પ્રોજેક્ટના જે મજૂર લોકો અહીંયા રહે છે એ લોકોને ગેસ મફત, એમના રસોઈ માટે આ મફત સેવા પણ તરીકે પણ આપી શકાય છે। અને આવતી સાલથી કેપેસિટી 3800 સ્ટુડન્ટની થવાની, એટલે ભવિષ્યમાં અમારે આ બાયોગેસ પ્લાન્ટનું પણ એક્સપાન્ડ કરવું જ પડશે, અને આના સિવાય બીજો છૂટકો જ નથી। અમદાવાદમાં આવા 10 પ્લાન્ટ છે, જેમાં શૈક્ષણિક સંસ્થાઓ અને ફાર્મ હાઉસનો સમાવેશ થાય છે। ગાયનું છાણ, બચેલો ખોરાક અને ઝાડના પાંદડા અને શાકભાજીનો કચરો મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને બ્યુટેન ગેસ ઉત્પન્ન કરે છે। SGBP સંસ્થામાં આ 85 CMD કેપેસિટીવાળા પ્લાન્ટ સામાન્ય રીતે દરરોજ 15 કિલોના 3 LPG બાટલા ભરાય તેટલો ગેસ અને 25 કિલો શુદ્ધ ખાતરનું ઉત્પાદન કરે છે। ગુજરાત સરકાર દરેક પ્લાન્ટ પર 75% સબસિડી પણ આપે છે। SGBPનું ભોજન આ બાયોગેસ પ્લાન્ટમાંથી જ બને છે। SGBP કેમ્પસમાં છેલ્લા 15 વર્ષથી આ બાયોગેસ પ્લાન્ટ આપણે ઇમ્પ્લાન્ટ કર્યો છે। આ કેમ્પસમાં 200 ગાયો છે, ઘણા બધા વૃક્ષો છે, એટલે એમનું જે બાયો પ્રોડક્ટ છે એ બધી આમાં આપણે નાખીએ છીએ, જેનાથી આપણને લગભગ 50 લોકોનું ભોજન તૈયાર થાય છે। એમાંથી 35% જેટલો ગેસ આપણને આ બાયોગેસ પ્લાન્ટમાંથી અત્યારે પ્રાપ્ત થાય છે। આ પ્લાન્ટમાંથી બનનારા શુદ્ધ ખાતરની કિંમત બજારમાં પ્રતિ કિલો 50 થી 100 રૂપિયા છે। આવા પ્લાન્ટ ગુજરાતના ઘણા ગામડાઓ અને શહેરોમાં પહેલેથી જ અસ્તિત્વમાં છે। આવા પ્લાન્ટ આપત્તિના સમયે એક મોટા અવસર તરીકે કામ કરી રહ્યા છે। બાયોગેસ પ્લાન્ટનો ખર્ચો છે એ તો અમુક મહિનામાં જ નીકળી જવાનો છે, પછીથી આના ઉપર લાભ જ લાભ છે। જો નાના ખેતરથી માંડી મોટી સોસાયટીઓમાં આ પ્રકારના પ્લાન્ટ લગાડવામાં આવે તો શુદ્ધ ઉર્જાનો એક નવો વિકલ્પ પણ મળી શકે તેમ છે। કેતન જોશી, અમદાવાદ।